નમસ્કાર મિત્રો, હું કેતન ભીકડિયા આજે તમને ઉબાડિયાની આખી સંપૂર્ણ રેસીપી બતાવવા જઈ રહ્યો છું। તો ચાલો આપણે ચાલુ કરીએ। કંદમૂળથી આપણી પાસે અહીંયા વિવિધ પ્રકારના કંદમૂળ, બટાકા, શક્કરિયા, રતાળુ, મકાઈ સાથે લસણ ઉપલબ્ધ છે અને આ બધી જ વસ્તુઓને સારી રીતે આપણે ધોઈને, સફાઈ કરીને, સ્વચ્છ કરીને યોગ્ય પ્રમાણસરના ટુકડા માટલામાં ભરવા માટે રેડી કરીશું। પાછળ તમે જોઈ શકો છો કે માટલા પણ આપણા તૈયાર છે। આ બતાવ્યા પ્રમાણેના શક્કરિયાના ટુકડા કર્યા છે, બટાકા છે એને ચીરો પાડી દીધી છે અને વચમાં એનો મસાલો જે આવે એ ભર્યો છે। આ મરચાં, આદુ વગેરેની પેસ્ટ બનાવેલી છે, જેની અંદર થોડી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે, જેથી કરીને આપણને સરસ મજાનો સ્ટ્રક્ચર ટેસ્ટ આવી શકે। અને આ જે મસાલો છે અને આપણે આની અંદર નાખીને યોગ્ય રીતે ભેળવી આપશું। સાથે એમાં જોઈ શકો છો આપ કે હળદર પણ ઉમેરવામાં આવી રહી છે। સ્વાદ પ્રમાણે એમાં ધીમે ધીમે જે વસ્તુની જરૂર છે એ આપણે ઉમેરતા જઈશું। હવે પછી આપણે એમાં સ્વાદ પ્રમાણેનું જે મીઠાની જરૂર છે એ મીઠું પણ ઉમેરીશું અને ધીમે ધીમે એને ભેળવતું રહેવાનું છે। જ્યારે આ તમામ વસ્તુમાં આપણી જે બનાવેલી ચટણી છે એ ભળી જાય ત્યારબાદ એને આપણે માટલામાં ભરવાની છે, ત્યાં સુધી આને સરસ રીતે ભેળવી દેવાનું છે। માટલાની અંદર આપણે કલેર ઘાસ ગોઠવી દીધું છે તળિયામાં અને ત્યારબાદ ધીમે ધીમે એમાં વસ્તુ નાખતા જઈએ છીએ અને એની અંદર આપણે અજમો પણ જે આખો આવે છે એ અજમો, જેથી કરીને પાચન શક્તિ માટે એ સારું પડે। માટલામાં વસ્તુ ગોઠવી દીધા બાદ માટલાને ઉપરથી પણ કલેરથી બંધ કરીને આવી કડક સાંઠીઓ વડે આપણે એને બંધ કરી દીધું છે અને બાટલા જ્યારે ઊંધા મૂકીએ ત્યારે અંદરનું બફાયેલું શાક નીચે ન પડી જાય એટલા માટે આવી સરસ રીતે સળી વડે એને પેક કરી દીધું છે, જેથી કરીને બાફવામાં અનુકૂળતા રહે। હવે મિત્રો આપણે જે જગ્યાએ બાફવાના છે એ જગ્યાએ આને શિફ્ટ કરીશું અને એક પ્રમાણસરનો તાપ કરીને, ખાસ કરીને ગાયના છાણા અને થોડાક લાકડા અને આપણે બાફીશું અને લગભગ 50થી 55 મિનિટ સુધી ધીમા તાપથી અને ત્યારબાદ એનો જે કોલસો પડે કોલસાથી આપણે એને બાફવા માટે રાહ જોઈશું। ધીમો ધીમો તાપ સંકોચતા રહેવાનું છે અને બાફવા માટે બધી જ બાજુ એક સરખો તાપ રહે એ ખાસ જોવાનું છે, જેથી કરીને કોઈ બાજુ દાજી ન જાય અને કોઈ બાજુ કાચું પણ ન રહી જાય। મિત્રો આપણી વાડી છે જેની અંદર બાજુમાં આપ જોઈ શકો છો કે પાલક ઉગેલું હતું અને ત્યાંથી આપણો આ તાપ જોઈ શકાય છે। આ ગલકાનો વેલો છે ચોળીનો અને ત્યારબાદ આ જે અહીંયા તમે જોઈ શકો છો કે વાડીમાં શાક ઉપાડવાનું કામ ચાલુ છે। મિત્રો આ છે મૂળાની મોગરી। આ મૂળાની મોગરી ખાવાલાયક અને શિયાળામાં ખાસ માગશર મહિનામાં ખવાતી હોય છે। એના ફૂલો પણ ખાઈ શકાય છે અને આવો આખો જે ફૂલો સાથેની આખી દાંડી હોય એ પણ ખાઈ શકાય છે અને મોગરી પણ ખાઈ શકાય છે। તો આપણે આ ખેતરની જ્યાં સુધી પાકે ત્યાં સુધી વિઝિટ કરીને 1 કલાક બાદ ઉબાડિયાને આપણે માટલામાંથી બહાર કાઢીને સરસ મજાની ગ્રીન ચટણી સાથે અને છાશ સાથે પીરસી અને આખા સ્ટાફ સાથે એક મજાથી અને એક લિજ્જતથી ખાવાનો આનંદ ખરેખર અનેરો હોય છે। તો આ હતું આપણું ઉબાડિયું।